અને ખામલા થાળા સહિત શિવનું લિંગ ધ્રુજવા માંડ્યું. બોલો, હરિભક્તો બધા ઉભા થઈ ગયા કે સ્વામી, હા અમે કીધું તું ને 8 વેદનો બ્રાહ્મણ આવે છે. જય સ્વામિનારાયણ. તો વરતાલ આવ્યા, ગોપાલાનંદ સ્વામીની સેવામાં રહ્યા. ગોપાલાનંદ સ્વામી કે રામજી, જી સ્વામી, મારે વડોદરા જવું છે, હાલો. વડોદરામાં જે મંદિર છે ત્યાં સ્વામી નાથ ભક્તના મકાન ને બધું ત્યાં રહી. એક દિવસ હરિભક્તો આવ્યા, સ્વામી શિવજીનું બાણ એટલે લિંગ મૂર્તિ એ તૈયાર થઈ ગઈ છે ને, તો આપણે પધરાવાની તમે વાત કરો છો તો પધરાવીએ, તો મુહૂર્ત કયું આવે છે? ગોપાલાનંદ છે કે રામજી મુહૂર્ત કાઢી દે. એટલે રામજી જોશી એને જેવું ફાવે સ્વામી કે કરવાનું. એ આમાં મામા માંગળીઓ ગણીને જે હશે કરીને કે સ્વામી આ દિવસ સારો છે. સારું હરિભક્તો, આ દિવસે આપણે શિવજી પધરાવશું, શિવજીનું બાણ પધરાવશું. સારું. થોડા દિવસો ગયા અને પછી જે પધરાવાનો દિવસ નજીક આવવા માંડ્યો એટલે પેલા હરિભક્તો વળી પાછા આવ્યા, આગેવાનો આવીને સ્વામીને કે સ્વામી હવે શિવજીને પધરાવા છે તો પછી વેદ વિધિ કરાવવા વાળા બ્રાહ્મણો એનું બધાનું આયોજન આ તે બધું કરો, જેથી કરીને વિધિ સંપન્ન થાય. ગોપાલાનંદ સ્વામી કે અમે 8 વેદ ભણેલો બ્રાહ્મણ બોલાવાના છે. લે કર્યું વાત. વેદ કેટલા ભાઈ? કેટલા? 4 વેદ. ગોપાલાનંદ સ્વામી કે અમે આ વખતે શિવજીને પધરાવવા માટે અમે 8 વેદ ભણેલો બ્રાહ્મણ બોલાવાના છીએ અને એ આયોજન અમે કરી લીધું છે, તમે ચિંતા મૂકી દો. હરિભક્તો થઈ ગયા ચૂપ. મનમાં થાય તો ખરું કે વાળો 8 વેદ ક્યાંથી આવે, પણ એમાંય કોઈ ઓવર શ્રદ્ધાળુ ગણો કે સારો શ્રદ્ધાળુ ગણો, પણ કોઈક તો હોય ને એમણે કોઈને વાતો થતી છે કે ભાઈ વેદ 4 હોય અને આ બાપા કહે છે 8 વેદ ભણેલો લાવવાનો છે. તે આવું તે કઈ એલા હોતું છે? તે એક જણો કે હોય જ ને, એલા કેમ ના હોય? તો કે કેમ? વેદ કેટલા? તો 4. તો 4 એની ઘરવાળી હોય કે નહીં? 8 થઈ ગયા કે નહીં? ઓલાને કે બોલવા જેવું જ રીવા દીધું ને, એટલે 4 વેદ ને 4 વેદણી. અરે ભારે જમાવટ થઈ ભાઈ. આ તો ઓલા કે હા બરાબર જશે, હાલો કઈ વાંધો. 8 વેદ ભણેલો બ્રાહ્મણ અમે લાવશું, શિવજી પધરાવશું. દિવસ આવી ગયો, બધી તૈયારી થઈ. સ્વામીને કીધું સ્વામી આપ પધારો. બ્રાહ્મણ નથી. સ્વામી કે આવે છે, બધું આવે છે. ધીરા રહ્યો. સ્વામીને આસન નાખી દીધું, શિવજીને એમના થાળામાં પધરાવ્યા. વિધિ સંપન્ન કરવાની વાત આવી. થોડી ઘણી વિધિ સ્વામીએ પૂજન ને બધું કર્યું અને શિવ પ્રતિષ્ઠાના મુહૂર્ત સાચવવાની જે વાત હોય એટલે હરિભક્તો કે સ્વામી હવે વેદ વિધિથી તમે કહેતા હતા 8 વેદ ભણેલો બ્રાહ્મણ અમે લાવવાના છીએ. તો સ્વામી કે હા રામજી. જી સ્વામી. હવે રામજી હા બધા કે આ 8 વેદ ભણેલો રામજી. તો કે હા સ્વામી 8 વેદ બોલ. 8 વેદ બોલ એટલે આપણે શિવજી પધરાવીએ. રામજી જોશી આંખ મીચી ગયા અને બોલવા માંડ્યા 8 વેદ. ક્યાં? વંદો સહજાનંદ રસ રૂપ આનોપમ સાર ને રે લોલ જેને ભજતા છૂટે ફંદ કરે ભવ પાર ને રે લોલ. એ બધા ઝીલતા જાય. ના રામજી જોશી ગાતા જાય. ધીમે 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 કરતા પદ બોલાતા જતા હોય. સ્વામી પુષ્પ અક્ષત બધું ચડાવતા જતા હોય. શિવજીને એની વિધિથી દૂધના અભિષેક કરતા જતા હોય અને જેવું 8મા પદનું નામાચરણ આવ્યું અને ખામલા થાળા સહિત શિવનું લિંગ ધ્રુજવા માંડ્યું. બોલો, હરિભક્તો બધા ઉભા થઈ ગયા કે સ્વામી હા અમે કીધું તું ને 8 વેદનો બ્રાહ્મણ આવે છે, આ જોવો. અને પછી શિવજીને એ સ્વામી આમ દ્રષ્ટિ કરી,
બે હાથ માથે રાખી અને આમ સ્પર્શ કર્યો અને શિવજી પ્રતિષ્ઠિત થયા. આ 8 વેદ વંદો સહજાનંદ રસ રૂપ અનુપમ સાર. કહેવાનો અર્થ એ છે કે ચારો વેદ ડખોલ કે આખીર કહેવો રામ. ષટશાસ્ત્ર 18 પુરાણ વેદ ઉપનિષદો બધાને ડખોળીને આખરે કહેવાનું શું છે? ભગવાનનું નામ અને ભગવાનની મૂર્તિનું સ્વરૂપનું ચિંતન. એ આમાં છે, એ આમાં છે. એટલે આ બધા વેદોનો સાર, વેદ રૂપ આવું અદ્ભુત આ દિવ્ય પદ કે જેનું કોઈ વર્ણન જ ના થાય. આનાથી વધારે આજે આપણે જે કહ્યું એવું દિવ્ય કોઈ પદ હોય તો મને બતાવો. એવા દિવ્ય પદ છે.